દેશભરમાં પ્રધાનમંત્રીના નામની સાથે જોડાયેલ વિવિધ સરકારી યોજનાઓનો ગરીબ લાખો લોકો દેશભરમાં લાભ લઈ રહ્યા છે, જેવા કે ઉજ્જવલા યોજના, વૃદ્ધ પેન્શન યોજના, આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય યોજનાનો લાભ છેવાડાના વ્યક્તિ સુધી મળે તે હેતુથી ઠેર ઠેર બેઠકો યોજાઈ રહી છે। આજે શિવશક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મા દુર્ગા સખી મંડળ તેમજ વિવિધ મંડળની બહેનો ઉપસ્થિત હતી અને તેઓને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષના આદેશથી ઉપપ્રમુખ નીતાબેન જોશી, મંત્રી ભારતીબેન સોની, દાંતીવાડા બીજેપી મહિલા મોરચા તાલુકા પ્રમુખ હેમાબેન મોદી, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ આશાબેન પટેલ તેમજ મા દુર્ગા શક્તિ મંડળના પ્રમુખ પુષ્પાબેન જોશી હાજર રહ્યા હતા। તેમજ આવેલી સખી મંડળની તમામ બહેનોની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સાથે અનેક મહિલાઓએ પણ ઉજ્જવલા યોજના, આવાસ યોજના જેવા અનેક લાભો મળ્યા હતા। શક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં સખી મંડળ અને મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। મુલાકાત માટે આવ્યા છીએ અને એમને બધી પ્રધાનમંત્રીની આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદીની બધી યોજનાઓ વિશે માહિતી આપી છે અને તેના માટે આવ્યા છીએ આજે અહીંયા મુલાકાત લેવા। અને પીનાબેનને તે આવાસ યોજનાનો લાભ લીધેલો છે અને સુરેખાબેને તે વિધવા પેન્શનની એમને લાભ લીધેલો છે। એમની બહેનો સાથે આજે મુલાકાત કરી છે। તે સખી મંડળ અંતર્ગત લોન બી લીધેલી, સખી મંડળ અંતર્ગત તે બહેનોને લોન બી મળેલી છે અને લોન બી તે અપાયેલી છે તે। અને આશાબેન પટેલ, ભારતીબેન સોની, હેમાબેન મોદી અને પુષ્પાબેન જોશી તે આ બધી બહેનો સાથે અમે આજે અહીંયા આવ્યા છીએ સખી મંડળની મુલાકાત લેવા ધાનેરામાં।